જસદણના વીરનગર લાખાવડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના રોડનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જસદણ તાલુકાના વીરનગર ગામે વીરનગરથી લાખવડ સુધી રોડનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે વીરનગરથી લાખવડ જવા માટે હવે ડામર રોડથી મઢવામાં આવશે. 5,40,28,923 ખર્ચનો નવો રોડ બનશે, જેનું કામગીરી હાથ ધરવામાં આવશે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાથે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, વીરનગરના સરપંચ, ભાજપના પ્રમુખ, ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વીરનગર, બળધુઈ, આટકોટ, ચિતલિયા, ગોંદાળા, લાખાવડ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ બનશે ત્યારે વીરનગરના લોકોને હવે જસદણ જવા માટે ટૂંકો રસ્તો બનશે, તેમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું. તેમજ વીરનગર પ્લોટ વિસ્તારમાં પુલ પણ મંજૂર થયો છે, જેની પણ કામગીરી હાથ ધરવામાં આવશે. લોકોએ કેબિનેટ મંત્રીનો આભાર માન્યો હતો. રિપોર્ટ કરશન બામટા, જસદણ ન્યૂઝ. જોગાનો જો ઈશ્વરની કૃપાથી આપણી પાસે જવાબદારી આવી અને હવે જે નોન પ્લાન રસ્તા હતા એ લગભગ મોટાભાગે ગયા વખતના લીધેલા છે. ચાલુ વર્ષના નોન પ્લાનના હજી હવે નવા વર્ષમાં આપવાના થશે. એટલે આપણે લગભગ એ વખતે 7 રસ્તા 6 કે 7 રસ્તા ગયા વખતના નોન પ્લાનમાં આપણે લીધા હતા.